નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝ અંતર્ગત નવું ફંક્શન જોવાના છે જેનું નામ છે રીઝન. તો આ જે ફંક્શન છે રીઝન એ પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ કેટેગરીમાં ગણી શકાય. જો રીઝન એટલે શું, તો જનરલી આપણે રીઝનનો મિનિંગ જોવા જઈએ તો આપણને એમ થાય કે રીઝન એટલે કારણ. રીઝન એટલે કારણ. ઓકે, જેમ કે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમે શાળાએ આવતા હતા અને થોડુંક લેટ થઈ ગયું, મોડા પડી ગયા, અને જ્યારે શિક્ષકે તમને પૂછ્યું કે કેમ મોડા પડ્યા તમે, તો તમે જે એનું કારણ દર્શાવો છો કે સાહેબ હું આજે મોડો પડ્યો કારણ કે શું, તો કે ભાઈ જનરલી આપણા જે મતલબ કારણ દર્શાવતા વાક્યો હોય એ કેવા હોય, તો કે બાઇકમાં પંચર પડી ગયું, સાયકલમાં પંચર પડી ગયું હતું, ઘરે કામ હતું, બરાબર, આ બસ ચૂકી ગયો, તો એ આપણે કારણ બતાવ્યા. એ કારણ બતાવવા માટે આપણે આ રીઝન ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો કારણ દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. કારણ દર્શાવવા માટે જનરલી તમે એક વર્ડ તો શીખ્યા જ છો, જે આપણે શરૂઆતથી જ્યારે ઇંગ્લિશની શરૂઆત કરો છો ત્યારથી આપણે એક વર્ડ શીખ્યા છીએ. કયો? બીકોઝ. કયો? બીકોઝ. તમે લખો જ છો, ગુજરાતીમાં આપણે શું લખતા? વિજ્ઞાનના નિયમો આવતા એટલે કારણ કે આવું થાય છે, કારણ કે એનું કારણ શું છે. તો એ કારણ કે માટે આપણે શું લખતા? બીકોઝ. બીકોઝ કેમ લખતા? તો જો આજે બીકોઝ ના અંદરનો આજે કોઝ શબ્દ છે, CAUSE. આ કોઝ જે છે એનો મતલબ થાય કારણ. કોઈ પણ ઘટના ઘટવાનું કારણ, તેને આપણે કહીએ કોઝ. તો બીકોઝ ત્યાંથી આવ્યો. ઓકે, હવે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે કારણ દર્શાવવું હોય તો આપણે રીઝન ફંક્શન બતાવશું. બીજું, વાય થી જ્યારે પ્રશ્ન પૂછાય છે, કોઈ પણ પ્રશ્ન પૂછાય WHY થી, તો વાય થી પ્રશ્ન પૂછાય એટલે આપણે શું કરીએ કે ભાઈ વાય થી પ્રશ્ન પૂછાય એટલે આપણને બધાને ખબર છે કે આપણે કારણ દર્શાવવાનો પ્રશ્ન હોય છે. કયાથી પૂછાય? તો કે સાહેબ વાય થી પૂછાય એટલે આપણે હંમેશા એના અંદર કારણ દર્શાવવાનું થાય છે. વાય નો મતલબ શું થાય? તો કે વાય નો મતલબ સાહેબ થાય શા માટે. શા માટે આમ થયું હશે? શા માટે આમ કર્યું? તો આ માટે, શા માટે દર્શાવવા માટે આપણે એમ કહીએ કે આ કારણ હતું ને એટલા માટે અમે આવું કર્યું. તો વાય વાળા પ્રશ્નનો જવાબમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકાય. તો માત્ર ફંક્શનમાં નહીં, પરંતુ જે ફકરામાંથી જવાબ શોધવાના છે એના અંદર જે પ્રશ્નો આપણને વાય થી પૂછાય છે એના જવાબ લખવામાં પણ આપણને આ મદદરૂપ થશે. તો આના કીવર્ડ્સ કયા છે? કયા કયા શબ્દો છે જેના આધારે આપણે આ ફંક્શનને ઓળખી શકાય, અથવા તો કયા શબ્દો છે જે આપણને વાક્યમાં જોવા મળે તો આપણે એ વાક્યને રીઝન ફંક્શનનું વાક્ય ગણી શકાય. તો સૌથી પહેલો શબ્દ આપણે જાણી લીધો, બીકોઝ, બરાબર, કારણ કે. પછી એક બીજો શબ્દ છે સિન્સ, પછી છે એઝ, એના પછી આ બીજા ઇમ્પોર્ટન્ટ શબ્દો છે. એક તો છે બીકોઝ ઓફ, એક છે ઓન અકાઉન્ટ ઓફ, એક છે ઓવિંગ ટુ, અને એક છે ડ્યુ ટુ. ડ્યુ ટુ કદાચ તમને ના દેખાતું હોય તો અહીંયા લખી નાખો, ડ્યુ ટુ. ઓકે, તો આટલા શબ્દો આપણે યાદ રાખવાના છે: બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ના પાછળ ઓફ લાગે એટલે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. જનરલી જે આપણને આ બીકોઝ, સિન્સ અને એઝ છે એ આપણે કારણ કે આવું જ્યારે લખીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે. અને આ જે છે આટલા સુધી, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, એને આપણે ને કારણે, આ વસ્તુને કારણે આવું થયું, આવું દર્શાવવું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. સિન્સ જે છે એ આપણને ઘણી જગ્યાએ જોવા મળે. એક તો આપણને સિન્સ જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમ માટે જોવા મળે, કે પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવો હોય. પોઈન્ટ ઓફ ટાઈમ મતલબ શું? તો કે એક્ઝેક્ટ સમય બતાવવો હોય, એક્ઝેક્ટ સમય, ત્યારે પણ આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે સિન્સ, જેમ કે 2020 થી 2020 એક્ઝેક્ટ સમય છે, એને દર્શાવવા માટે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહીંયા સિન્સ અલગ અર્થમાં છે. અહીંયા જે સિન્સ છે એ આપણે વાક્યને જોડવાના અર્થમાં છે, એટલે કે કંજક્શનના અર્થમાં છે, વાક્યને જોડવાના અર્થમાં. બરાબર, ખ્યાલ આવી ગયો? બીકોઝ, સિન્સ, એઝ, કારણ કે, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, ને કારણે. આટલા કીવર્ડ્સ યાદ રાખવાના છે. ચાલો એક્ઝામ્પલ દ્વારા થોડું બહેતર સમજીએ કે આપણે આ શબ્દોને કેવી રીતે આપણે ઉપયોગ કરી શકાય.
તો એક્ઝામ્પલ જોઈએ જો સૌથી પહેલું એક્ઝામ્પલ તમને બોર્ડમાં દેખાય છે આઈ વિલ નોટ અટેન્ડ ધ મીટિંગ હું મીટિંગ અટેન્ડ કરીશ નહીં હવે તમે બોસની આગળ જાઓ અને તમને બોસને તમે કહો કે હું મીટિંગ અટેન્ડ કરીશ નહીં તો બોસ તમને શું પૂછશે કેમ ભાઈ શું કારણ છે પૂછ્યું ને શું કારણ છે તો કે સાહેબ હું એટલા માટે નહીં અટેન્ડ કરીશ કારણ કે આઈ એમ નોટ વેલ કારણ કે મને સારું નથી મારી તબિયત સારી નથી તો આપણે જે પણ અહીંયા ક્રિયા બતાવી એનું કારણ આપણે દર્શાવ્યું તો બીકોઝ આવે તો બીકોઝ લખ્યા પછી આપણે કારણ દર્શાવવાનું થશે બીકોઝ લખ્યા પછી જે બીકોઝ છે જે સિન્સ છે જે એઝ છે આ ત્રણેયમાં આપણે એ શબ્દ લખ્યા પછીનું જે વાક્ય છે ને એના અંદર કારણ દર્શાવશું જેમ કે સિન્સ જો અહીંયા ઉપયોગમાં આવ્યું તો કે સિન્સ સી વોઝ ઇલ મેં તમને શું કીધું કે બીકોઝ સિન્સ અને એઝ એના પછી આપણે કારણ દર્શાવીએ છીએ તો આ એક આપણું કારણ છે તો મેન ઘટના ક્યાં હશે અહીંયા બીજા વાક્યમાં સી ડીડન્ટ ગો ટુ સ્કૂલ તે સ્કૂલે ગઈ હતી નહીં તે સ્કૂલે નહીં ગઈ તો ભાઈ આપણે જનરલી પૂછીએ કે કેમ સ્કૂલે નહીં ગઈ શું કારણ હતું તો પછી એને અહીંયા આનું કારણ બતાવ્યું સિન્સ સાથે કે સી વોઝ ઇલ કારણ કે તે બીમાર હતી ઇલ એટલે બીમાર તો આવી રીતે બીકોઝ સિન્સ અને એઝ આવે તો એના પછીનું જસ્ટ સેન્ટેન્સ આપણું કારણ છે તો કારણ દર્શાવવા માટે આવી રીતે બીકોઝ સિન્સ અને એઝનો ઉપયોગ કરીએ છીએ હવે જે બીજું છે બીકોઝ ઓફ ઓન અકાઉન્ટ ઓફ ઓવિંગ ટુ ડ્યુ ટુ ને કારણે એને આપણે કેવી રીતે દર્શાવીએ તો જો એક વાક્ય જુઓ હી હેડ ફાઇન્ડિંગ ડિફિકલ્ટીઝ સોરી ડબલ વખત થઈ ગયું હી હેડ ફાઇન્ડિંગ ડિફિકલ્ટીઝ આ રોંગ છે અહીંયા he had difficulties finding a job he had finding difficulties in job થોડું રોંગ સેન્ટેન્સ થઈ ગયું છે ડબલ વખત આવી ગયું છે he had difficulties in finding a job તો જોઈએ જો શું છે કે he had difficulties finding a job તો એમને ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલી પડે છે શેના માટે ટુ ફાઇન્ડ અ જોબ જોબ શોધવામાં મુશ્કેલી પડે છે તો હવે જનરલી જોબ શોધવામાં મુશ્કેલી પડે છે આપણને એને કીધું કે ભાઈ હી હેડ ફાઇન્ડિંગ ડિફિકલ્ટીઝ ટુ ફાઇન્ડ અ જોબ તો જનરલી એને જોબ શોધવામાં જો ડિફિકલ્ટીઝ પડતી હોય તો એનું કારણ શું છે તો પછી કયા કારણે તો આપણે અહીંયા શબ્દ ઉપયોગ કર્યો ઓવિંગ ટુનો મતલબ થાય ને કારણે તો ભાઈ કઈ વસ્તુના કારણે જનરલી તમે ધ્યાન રાખજો જ્યારે પણ વાક્યમાં ઓવિંગ ટુ અથવા તો ડ્યુ ટુ આવે છે તો એના પછી જનરલી જે આપણા પોઝેસિવ પ્રોનાઉન છે ઇઝ હર માય ધેર આ બધા પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે ઓવિંગ ટુ અને ડ્યુ ટુ તો અહીંયા શું હતો હી છે તો હીની સાથે આપણો કયો આવે હીઝ તો કે ડ્યુ ટુ હીઝ લેક ઓફ ટ્રેનિંગ બરાબર એનીમાં ટ્રેનિંગ નથી એને બરાબર ટ્રેનિંગ નથી લીધી એની લેક એટલે કે કમી છે તાલીમની કમીના કારણે એને જોબ મળતી નથી વી વર લેટ બીકોઝ ઓફ અમે લેટ પડ્યા કયા કારણે લેટ પડ્યા ભાઈ તો બીકોઝ ઓફ ધ ટ્રાફિક જામ કારણ કે ટ્રાફિક જામ હતો તો કે ટ્રાફિક જામને કારણે આપણે એમ સમજાય ટ્રાફિક જામને કારણે અમે લેટ પડ્યા આવી રીતે વાક્ય આવે પછી ડ્યુ ટુ ને ઓવિંગ ટુ જનરલી આવે વાક્યના અહીંયા તો આપણે ઇઝ હર આવો પણ પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે અમુક જગ્યાએ નાઉન પણ આવે છે સોરી નાઉન નહીં પોઝેસિવ પ્રોનાઉન અને એની સાથે સાથે બેડ એ આપણો એડજેક્ટિવ છે તો એડજેક્ટિવનો ઉપયોગ પણ આપણે કરી શકાય તો ડ્યુ ટુ બેડ વેધર ખરાબ વાતાવરણના કારણે વેધર એટલે હવામાન ખરાબ હવામાનના કારણે શું કર્યું તમે ભાઈ તો કે વી કેન્સલ ધ ટ્રીપ ખરાબ હવામાનના કારણે ટ્રીપને શું કરી નાખી કેન્સલ કરી નાખી ઓકે તો આવી રીતે વાક્યો બને છે જ્યારે આપણે બીકોઝ સિન્સ ઓવિંગ ટુ ડ્યુ ટુ બીકોઝ ઓફ ઓન અકાઉન્ટ ઓફ એઝ આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઓકે હવે આપણે આગળ જોઈએ બીજી રીતે પણ આના પ્રશ્નો જે પૂછાય છે
એ પણ આપણે જોઈ લઈએ. તો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આવી રીતે પૂછાય છે એક પ્રશ્ન, એને તમે જોઈ લ્યો. જો શું પ્રશ્ન છે, ટીચર અને ધ્વનિ અહીંયા વાત કરે છે, વાય વર યુ એબસન્ટ ટુડે, વાય વર યુ એબસન્ટ ટુડે, એબસન્ટ કેમ હતી, એનું કારણ શું છે, બરાબર. રિયલમાં ટુડે તો ના હોવું જોઈએ, વાય વર યુ એબસન્ટ ટુડે પૂછ્યું હોય કે ભાઈ સવારમાં એબસન્ટ હતી, સાંજે પૂછ્યું હોય તો ટુડે લાગે, બાકી જનરલી કેવું લાગે કે ભૂતકાળ દર્શાવવું પડે. એટલે આપણે આમ બતાવવું પડે કે વાય વર યુ એબસન્ટ યસ્ટરડે, ગઈકાલે કેમ એબસન્ટ હતા, તો પછી એનો જવાબ આવે ધ્વનિ. કયામાં આપે, રીઝનમાં. તો જોઈએ રીઝનના કીવર્ડ્સ હોવા જોઈએ. આઈ વેન્ટ ટુ અટેન્ડ ધ પાર્ટી, હું પાર્ટી અટેન્ડ કરવા ગઈ હતી, આના અંદર કોઈ શબ્દો છે કારણ દર્શાવતા નથી. આઈ વોઝ વીક એન્ડ આઈ હેડ ફીવર, હું વીક હતી અને મને તાવ હતો, કોઈ શબ્દો નથી. અહીંયા કારણો આપ્યા છે પરંતુ કારણ દર્શક શબ્દો નથી. કયા, તો કે બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ, જો અહીંયા કારણ દર્શક શબ્દ આવ્યો છે તો આપણે અહીંયા ધ્યાન રાખશું. પછી આઈ પ્રોમિસ નોટ ટુ બી એબસન્ટ નાઉ, આપણે પ્રોમિસ કરીએ છીએ હું કે ક્યારે એબસન્ટ નહીં રહીશ, આના અંદર કોઈ કારણ દર્શક શબ્દો નથી. એટલે ઓટોમેટિકલી એક જ વાક્યના અંદર કારણ દર્શક શબ્દો છે, એન્ડ ધેટ ઇઝ ધ રાઇટ સેન્ટેન્સ. આઈ વોઝ એબસન્ટ, હું એબસન્ટ હતી. કયા કારણસર, ડ્યુ ટુ માય સિકનેસ, કારણ કે મને બીમારી હતી, બીમારીના કારણે હું એબસન્ટ હતી. આવું અહીંયા શોધી શકાય. ઓકે, એના પછી જે નેક્સ્ટ છે એ આપણે જોઈ લઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂર્ણ કરો. તો વાક્યને પૂર્ણ કરવા માટે એક વાક્ય અહીંયા આપ્યું છે, જોઈ લઈએ આપણે. એક સેકન્ડ. ઓકે, પહેલું વાક્ય આપણે ખાલી જગ્યા છે, અહીંયા વાક્ય શોધવાનું છે. હી કુડન્ટ સ્ટડી ફર્ધર, તે આગળ સ્ટડી કરી શક્યો નહીં. ફર્ધર એટલે આગળ, કારણ બતાવવાનું છે. તો હવે તે આગળ સ્ટડી ભણી ના શક્યો, તે આગળ કેમ ભણી ના શક્યો એમ પ્રશ્ન આવે તો આપણે અહીંયા કારણવાળું શોધવું પડશે કે ભાઈ શું કારણ હતું કે તે આગળ ભણી શક્યો નહીં. તો કારણ દર્શક જે શબ્દો છે એ પણ આવવા જોઈએ. તો કે હી ઇઝ પુઅર, તે ગરીબ હતો, કારણ દર્શક શબ્દો નથી. હી ઇઝ ટુ વીક ઇન સ્ટડી, તે ખૂબ જ વીક હતો, અહીંયા કઈ કારણ દર્શક શબ્દ નથી. હી અર્ન્સ મોર મની, તે ઘણા પૈસા કમાતો હતો, કારણ દર્શક શબ્દો નથી. કારણો છે પરંતુ કારણ દર્શક શબ્દ નથી. બીકોઝ ઓફ, જો આ કારણ દર્શક શબ્દ આવ્યો આપણે કીવર્ડ્સ, તો બીકોઝ ઓફ હિઝ પોવર્ટી, એની ગરીબીના કારણે, પોવર્ટી એટલે ગરીબીના કારણે, બીકોઝ ઓફ હિઝ પોવર્ટી હી કુડન્ટ સ્ટડી ફર્ધર, તેની ગરીબીના કારણે તે આગળ ભણી શક્યો નહીં. તો અહીંયા કારણ પણ આપ્યું છે અને સાથે સાથે કારણ દર્શક શબ્દ પણ આપ્યો છે, એટલે આપણું વાક્ય સાચું છે. એટલે કે જ્યારે પણ આપણે આવા પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ, પ્રશ્નોમાં ખાલી એનો જવાબ નથી શોધવાનો, જવાબ તો ખાલી બંધ બેસતા આવે જ, પરંતુ જે પણ ફંક્શન પૂછ્યું છે એ ફંક્શનના શબ્દો આવવા જોઈએ, એ ફંક્શનના કીવર્ડ્સ વાક્યમાં આવવા જોઈએ. તો એ વાક્યના કીવર્ડ જ્યારે વાક્યમાં આવે એ જ સેન્ટેન્સ આપણું કરેક્ટ એટલે કે સાચું હશે. બરાબર, આ ફંક્શન આપણું હતું રીઝન. રીઝન એટલે કારણ દર્શાવવું. જ્યારે પણ કોઈ આપણે કારણ દર્શાવીએ છીએ વાતચીત દરમિયાન કે કોઈ જગ્યાએ આપણે પૂછતા હોઈએ ત્યારે, તો એના માટે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. કયા કયા શબ્દો કારણ દર્શકમાં આવે, તો કે સાહેબ બીકોઝ આવે, સિન્સ આવે, એઝ આવે, બીકોઝ ઓફ આવે, ઓન અકાઉન્ટ ઓફ આવે, ડ્યુ ટુ આવે અને ઓવિંગ ટુ આવે. આટલા શબ્દો જે પણ વાક્યમાં જોવા મળે તો આપણું ફંક્શન કયું ફંક્શન થશે, ધેટ ઇઝ રીઝન. ઓકે, સો આઈ હોપ કે તમને આ ફંક્શન સારી રીતે આવડી ગયું હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ફંક્શન સાથે હજુ પણ મળીશું. અમુક ફંક્શનો બાકી છે. વિડીયોને શેર કરો, જે તમારા મિત્રોને આ ફંક્શન નથી આવડતું એમના સુધી, અને એમને પણ શીખવામાં હેલ્પ કરો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.